તો આ તરફ હવે આપણે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સમાચારમાં જૂનાગઢની। તો જૂનાગઢમાં ગિરનાર સિંહ મુદ્દે સમાચાર જણાવી દઈએ તો જૂનાગઢના ગિરનાર પર સિંહના હુમલાની ઘટના બાદ વન વિભાગ અને પોલીસ વધુ સતર્ક બન્યા છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનાર પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે। જૂનાગઢના ગિરનાર પર સિંહ દ્વારા બાળક પર હુમલાની ઘટના બાદ વન વિભાગ અને પોલીસ વધુ સતર્ક બન્યા છે। ગિરનારની બંને સીડી પર 25 ટ્રેકરની ટીમ તૈનાત કરવામાં આવી છે। યાત્રિકોનું રજીસ્ટ્રેશન કર્યા બાદ જ તેમને ગિરનારની સીડી પર જવા દેવામાં આવે છે। ટ્રેકરો દ્વારા યાત્રિકોને જંગલના રસ્તે ન જવા અને સાવચેતી રાખવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। તો આ તરફ જૂનાગઢના ગિરનાર પર સિંહના હુમલામાં ઘટના બની છે। તો આ તરફ જૂનાગઢના ગિરનાર પર સિંહણની હુમલાની ઘટના બાદ વન વિભાગ અને પોલીસ વધુ સતર્ક બન્યા છે। ત્યારે ગિરનાર પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે ગિરનાર પર હાલ શું વ્યવસ્થા છે, યાત્રિકો માટે કઈ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે તે જાણવા માટે આપણે સીધા જોડાઈએ જૂનાગઢથી અમારા સંવાદદાતા ભાવિક જોશી સાથે। જી ભાવિક, સૌથી પહેલા તો જણાવો કે સિંહના હુમલા બાદ ગિરનાર પર હાલ સુરક્ષાની શું વ્યવસ્થા કરવામાં આવી છે? ગિરનાર પર્વતની આ સીડીના જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહી છું। અહીંયા જે યાત્રિકો આવતા હોય છે તે યાત્રિકોને માટે થઈને વન વિભાગ દ્વારા 25 ટ્રેકરોને તાલીમ આપ્યા બાદ આજથી જે છે તે આ ગિરનારની સીડી પર ગોઠવવામાં આવ્યા છે। અહીંયા જે યાત્રિકો આવી રહ્યા છે તે યાત્રિકોને માત્ર સીડી ઉપર જ રહેવા તેમજ જંગલની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ન જવા માટેની સતત સૂચનાઓ આપવામાં આવે છે। પ્લાસ્ટિક ન લઈ જવું તેમજ જે વન વિભાગના જે પ્રતિબંધિત જે નિયમો છે તે નિયમોનું સતત પાલન કરવા માટે જણાવવામાં આવે છે। આ ઉપરાંત ગ્રુપમાં જ સાથે રહેવું, કોઈ પણ એકલ દોકલ યાત્રા ન કરવી, તે ઉપરાંત કોઈ પણ જે એવી વસ્તુઓ જે છે જેનો સમગ્ર વન વિભાગની અંદર અભયારણ્ય વિસ્તારની અંદર પ્રતિબંધ છે તે પ્રતિબંધના નિયમો સમજાવી અને શાંતિપૂર્વક યાત્રા કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે। જી, ગિરનારની બંને સીડી પર 25 ટ્રેકરોની ટીમ તૈનાત કરવામાં આવી છે। તો આ ટ્રેકરોની મુખ્ય જવાબદારી શું છે? જે બંને સીડી ઉપર જે રાઉન્ડ ધ ક્લોક ટ્રેકરો મૂકવામાં આવ્યું છે તે ટ્રેકરોની મુખ્ય જવાબદારી એ રહેશે કે ગિરનારની સીડી ઉપર જે સિંહો સહિતના વન્ય પ્રાણીઓ આવતા હોય છે તે ન આવે, સિંહના વન્ય પ્રાણીઓના સતત લોકેશન ઉપર ધ્યાન રાખવામાં આવે। આ ઉપરાંત અચાનક જો કોઈ પણ સિંહ કે અન્ય કોઈ વન્ય પ્રાણી સીડી પર આવી જાય તો તાત્કાલિક તેને જંગલ વિભાગની અંદર ખસેડવામાં આવે અને જે યાત્રિકો આવતા હોય છે તે યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, યાત્રિકો ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો ન કરવામાં આવે તે બાબતે પણ જે છે આ ટ્રેકરોની જવાબદારી રહેશે। અત્યારે પણ દ્રશ્યમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। અહીંયા જે ટ્રેકરો જે ફોરેસ્ટરો છે તે ફોરેસ્ટરો પણ જે દુકાનો ધારકો હોય છે તેની સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂછપરછ કરવામાં આવી રહી છે ફોરેસ્ટરો ટ્રેકરો દ્વારા। તેમજ અહીંયા જે સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે એ સાઇન બોર્ડ દ્વારા પણ જે છે તે યાત્રિકોને તેમજ કોઈ પણ જે પ્રવાસીઓ આવતા હોય તેને પણ ધ્યાન પડે તે માટેની આ સાઇન બોર્ડ મૂકીને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી દ્વારા પણ થોડા દિવસ પૂર્વે કહેવામાં આવ્યું હતું કે ટ્રેકરો મૂકી અને યાત્રિકોની સુરક્ષા માટે થઈને આ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવશે। તે પ્રમાણે આજથી આ ગિરનાર ઉપર જે છે તે ટ્રેકરોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। ગિરનારના બંને પ્રવેશ દ્વારો, બંને સીડીઓના જે પ્રવેશ દ્વારો છે ત્યાં પણ રજીસ્ટ્રેશન માટેની ચુસ્ત પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। કોઈ પણ યાત્રિક છે તે રજીસ્ટ્રેશન જી ભાવિકજી, સમગ્ર માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।